હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયો વાત કરીશું કે પીએનબી ડિજિટલ રૂપી એપમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. તો રેશન કાર્ડ ધારકો માટે પીએનબી ડિજિટલ રૂપી એપ છે, એમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની વિશે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે, જેથી વિડીયોના અંત સુધી જોઈ લેવો. આજના વિડીયોમાં ટોપિકની ચર્ચા કરીશું કે પીએનબી ડિજિટલ રૂપી એપ શું છે, રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, પીએનબી ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રોસેસ, પીએનબી ડિજિટલ રૂપી એપમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, વોલેટમાં પૈસા કેવી રીતે ઉમેરવા, ડિજિટલ રૂપીનો ઉપયોગ કેવી રીતે કરવો, રેશન કાર્ડ સાથે તેનો સંબંધ શું છે, પીએનબી ડિજિટલ રૂપીના લાભ કયા છે, મહત્વપૂર્ણ સૂચનાઓ અને રજિસ્ટ્રેશન દરમિયાન ધ્યાનમાં રાખવાની સામાન્ય મુશ્કેલીઓ. તો હવે જોઈએ કે પીએનબી ડિજિટલ રૂપી એપ શું છે. તો પીએનબી ડિજિટલ રૂપી એપ એ પંજાબ નેશનલ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ એક મોબાઈલ વોલેટ એપ્લિકેશન છે, જેમાં આરબીઆઈ દ્વારા જારી કરેલ ડિજિટલ રૂપીનો ઉપયોગ કરી શકાય છે. તો એક કોઈન પ્રકારનું છે કે તમે જે પણ એ વોલેટ છે, જેમ કે પેટીએમ કરીને એક વોલેટ છે, એવી જ રીતે એક વોલેટ છે જેમાં તમે રૂપિયા તમારા છે એને તમે રૂપીમાં ફેરવી શકો છો, અને જરૂર પડે ત્યારે જે તમારા એમાં રૂપીમાં ફેરવાયેલા રૂપિયા છે એને ફરીવાર તમે રૂપિયામાં ફેરવી શકો છો. તો આ પ્રકારનું એક ડિજિટલ રૂપી એપ છે. તો હવે જોઈએ કે આના ફાયદા કયા છે. તો ડિજિટલ રૂપી વોલેટ બનાવી શકો છો, પૈસા લોડ કરી શકો છો, એટલે કે પૈસા તમે એમાં ઉમેરી શકો છો, ક્યુઆર કોડ દ્વારા ચૂકવણી કરી શકો છો. તો જરૂર પડે તો તમે ક્યુઆર કોડ દ્વારા જેમ તમે રિયલ મની તમે ટ્રાન્સફર કરો છો, એવી જ રીતે આ રૂપીને પણ તમે ટ્રાન્સફર કરી શકો છો. ત્યારબાદ છે અન્ય વ્યક્તિને ડિજિટલ રૂપી મોકલી શકો છો. કોઈ પણ વ્યક્તિ હોય એને તમે રૂપિયા મોકલો છો, એવી જ રીતે તમે આ ડિજિટલ રૂપીને પણ તમે મોકલી શકો છો. જરૂર પડે ત્યારે વોલેટમાંથી બેંક ખાતામાં રકમ પરત મેળવી શકો છો. તો જે પણ તમે રૂપીમાં ટ્રાન્સફર કરેલા રૂપિયા છે, જરૂર પડે તો તમે ફરીવાર રૂપીમાંથી તમારા જે ઓરિજિનલ રૂપિયા છે એમાં તમે ટ્રાન્સફર કરી શકો છો. તો આ એપ્લિકેશનના એક ફાયદા છે. હવે જોઈએ કે રજિસ્ટ્રેશન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, મોબાઈલ નંબર છે, પંજાબ નેશનલ બેંકમાં તમારું એકાઉન્ટ હોવું જોઈએ, એટીએમ અથવા તો ડેબિટ કાર્ડ હોવું જોઈએ, સ્માર્ટફોન હોવો જોઈએ અને સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. જો આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે હોય તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને યુઝ કરી શકો છો. હવે જોઈએ કે પીએનબી ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કેવી રીતે તમારે ડાઉનલોડ કરવું જોઈએ. તો મોબાઈલમાં તમે ગૂગલ પ્લે સ્ટોરમાં તમે અથવા તો એપલ પ્લે સ્ટોર હોય, તમે આઈફોન યુઝ કરતા હોય તો એપલ પ્લે સ્ટોર છે, અને એન્ડ્રોઈડ ફોન યુઝ કરતા હોય તો ગૂગલ પ્લે સ્ટોર છે, ત્યાં તમારે પીએનબી ડિજિટલ રૂપી સર્ચ કરવાનું રહેશે. જે પહેલા નંબર ઉપર તમને દેખાય છે ઓરિજિનલ વેબસાઇટ છે, એ તમારે ડાઉનલોડ કરવાની છે અને પછી એપ્લિકેશન તમારે ખોલવાની રહેશે. હવે જોઈએ કે એમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. તો પહેલું છે મોબાઈલ નંબર વેરીફાઈ કરો. તો જે મોબાઈલ નંબર દ્વારા તમે લોગિન કરવા માંગતા હોય એ મોબાઈલ નંબર ત્યાં એન્ટર કરવાનો રહેશે, અને એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરીને તમે લોગિન કરી શકો છો. ત્યારબાદનું સ્ટેપ જોઈએ તો બેંક એકાઉન્ટ પસંદ કરો. તો જેવું તમે લોગિન કરશો પછી તમારે બેંક એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે. તો જે મોબાઈલ નંબરથી તમે લોગિન કરેલું છે એ મોબાઈલ નંબર સાથે જે પણ જોઈન્ટ થયેલા બેંક એકાઉન્ટ હશે એ ત્યાં તમને દર્શાવી દેવામાં આવશે. ત્યાંથી તમારે પીએનબી બેંક એકાઉન્ટ છે એ પસંદ કરવાનું રહેશે. આ જે પણ સુવિધા છે એ પીએનબી બેંકે શરૂ કરેલી છે, તો તમારે પીએનબી બેંકનું જે એકાઉન્ટ છે એ જ તમારે જોઈન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નોંધાયેલ મોબાઈલ નંબર સાથે ખાતું જોડો. તો જે પણ તમે રજિસ્ટ્રેશન કરેલો મોબાઈલ નંબર છે એની સાથે તમે જોઈન્ટ એકાઉન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ છે ડેબિટ કાર્ડ દ્વારા વેરીફાઈ કરો. તો આ પ્રોસેસ થઈ જાય પછી તમારું જે એટીએમ કાર્ડ છે અથવા તો જે ડેબિટ કાર્ડ છે એની માહિતી તમારે ત્યાં ભરવાની રહેશે. જેમ કે કાર્ડ નંબર છે, એક્સપાયરી ડેટ છે અને સીવીવી નંબર છે. જે પણ માહિતી માંગેલી છે એ ભરીને તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ છે વોલેટ પિન બનાવો. તો પછી તમારે જ્યારે રૂપિયા ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે તમારે જે પિન એન્ટર કરવાનો છે એ પિન તમારે બનાવવાનો રહેશે. તો 6 અંકનો સુરક્ષિત પિન બનાવવાનો રહેશે. પિન ફરીથી દાખલ કરી કન્ફર્મ કરો. તો 2 વખત તમારે જે પણ પિન રાખો છો એ સેમ ટુ સેમ 2 વખત લખવાનો રહેશે. ત્યારબાદનો સ્ટેપ છે વોલેટ એક્ટિવ કરો. તો સરળ વેરિફિકેશન પછી તમારું ડિજિટલ રૂપી વોલેટ તૈયાર થઈ જશે. તો એક સિમ્પલ પ્રોસેસથી તમે સ્ટાર્ટ કરી શકો છો. હવે જોઈએ કે વોલેટમાં પૈસા કેવી રીતે ઉમેરવા. તો જે પણ તમે વોલેટ બનાવી નાખ્યું છે એમાં તમારે જે રૂપિયા છે એને તમારે રૂપી તરીકે ટ્રાન્સફર કરવાના છે. તો કેવી રીતે તમે કરી શકો. તો એમ એક ઓપ્શન તમને જોવા મળશે લોડ મની, એની ઉપર ક્લિક કરવાનું રહેશે. જે પણ તમારે રૂપિયા ટ્રાન્સફર કરવા છે, રૂપીમાં ફેરવવા છે, એ તમારે ત્યાં લખવાના રહેશે. બેંક ખાતામાં વોલેટમાં ડિજિટલ રૂપી ઉમેરો. તો જેવું તમે સબમિટ આપશો એટલે તમારું જે વોલેટ છે એમાં તમારા રૂપી એડ થઈ જશે, અને જે પણ તમારા બેંક એકાઉન્ટમાં જે રૂપિયા હતા ત્યાંથી કટ થઈ જશે. હવે જોઈએ કે ડિજિટલ રૂપીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
તો QR કોડ દ્વારા સ્કેન કરીને તમે ચૂકવણી કરી શકો છો. દુકાનમાંથી કોઈ પણ ખરીદી કરી હોય ત્યારે પણ તમે રૂપીનો યુઝ કરી શકો છો. અન્ય વ્યક્તિને તમે રૂપિયા મોકલો હોય ત્યારે પણ યુઝ કરી શકો છો અને ડિજિટલ વોલેટ મારફતે ટ્રાન્ઝેક્શન પણ તમે કરી શકો છો. તો આવી રીતે તમે રૂપિયાનો ઉપયોગ કરી શકો છો. હવે જોઈએ કે રેશન કાર્ડ સાથે તેનો શું સંબંધ છે. તો કેટલાક વિસ્તારોમાં રેશન વ્યવસ્થા અથવા સરકારી યોજનામાં ડિજિટલ રૂપીનો પ્રયોગાત્મક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો દેશની જે અમુક અલગ એરિયા છે એ એરિયા પ્રમાણે જે પણ રેશન કાર્ડમાં તમારે રૂપિયા આપવાના હોય છે, જ્યાં પણ તમે રેશન ખરીદવા જાઓ છો એ માટે તમારે થોડા ઘણા રૂપિયા આપવાના હોય છે, અથવા તો યોજનામાંથી જે પણ રૂપિયા તમને મળે છે એ રૂપિયા હવે PNB ડિજિટલ વોલેટ દ્વારા પણ આપવામાં આવે છે. તો પ્રાયોગિક રીતે હજુ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. તો તમારા રાજ્યમાં આવી સૂચના આપવામાં આવી હોય તો સંબંધિત અધિકારીઓને સૂચનાઓ અનુસાર PNB ડિજિટલ રૂપી વોલેટ સક્રિય કરવું જરૂરી બની શકે છે. જો તમારા એરિયામાં કોઈ પણ આવી તમને સૂચના આપવામાં આવી હોય તો તમારે PNB ડિજિટલ રૂપી એપ તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે અને એક્ટિવ કરવાનું રહેશે. દરેક રાજ્યમાં ફરજિયાત હોય એવું જરૂરી નથી. સત્તાવાર સૂચનાઓનું પાલન કરો. તો હજુ બધા રાજ્યમાં આ એક્ટિવ થયું નથી, હળવે એક્ટિવ કરી દેવામાં આવશે. તો તમારે અત્યારથી જાણી લેવું જોઈએ કે PNB ડિજિટલ રૂપી એપનું જે વોલેટ છે એ એક્ટિવ કેવી રીતે કરવું. તો જ્યારે પણ તમે રેશન કાર્ડની દુકાને તમે કોઈ ખરીદી કરવા જાઓ છો, જે સસ્તા અનાજની દુકાન પણ કહેવાય છે, ત્યાં તમે આ રૂપીનો યુઝ કરી શકો છો. હવે જોઈએ કે PNB ડિજિટલ રૂપીના લાભ કયા છે. તો સુરક્ષિત ડિજિટલ ચૂકવણી છે, ઝડપથી ટ્રાન્ઝેક્શન થાય છે, RBI દ્વારા જારી કરાયેલ ડિજિટલ રૂપી છે. તો આ કોઈ ફ્રોડ નથી. રિઝર્વ બેંક આપણી છે એને જારી કરાયેલ એટલે કે એને ઓથોરિટી આપેલી છે. વોલેટ દ્વારા સરળ ઉપયોગ કરી શકાય છે અને QR આધારિત પણ ચૂકવણી તમે કરી શકો છો. મહત્વપૂર્ણ સૂચનાઓની વાત કરીએ તો OTP અથવા વોલેટ પિન કોઈને શેર ન કરો. તો જે પણ OTP છે અને વોલેટ પિન છે એ તમારે કોઈને આપવાનો નથી. ત્યારબાદ છે માત્ર અધિકૃત PNB ડિજિટલ રૂપી એપનો જ ઉપયોગ કરવાનો છે. તો પ્લે સ્ટોર ઉપરથી તમારે ડાઉનલોડ કરવાનું છે, કોઈ વેબસાઇટ પરથી તમારે ડાઉનલોડ કરવાનું નથી. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ હું લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. શંકાસ્પદ લિંક અથવા કોલથી સચેત રહો. તો કોઈ પણ શંકાસ્પદ કોલ આવે તો તમારે એ કોલ ઉપાડવો નથી અને જો ઉપાડી લો તો કોઈ માહિતી શેર કરવાની નથી. સમયાંતરે એપ અપડેટ રાખો. તો સમય પ્રમાણે જે એપ્લિકેશનનો અપડેટ આવે છે એ તમારે અપડેટ કરી લેવી જોઈએ. હવે જોઈએ કે રજિસ્ટ્રેશન દરમિયાન આવતી મુશ્કેલીઓ. તો કઈ મુશ્કેલીઓ આવી શકે છે. તો પહેલું છે OTP ન આવે. તો જ્યારે પણ તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે મોબાઈલ નેટવર્કના ઇસ્યુને કારણે OTP આવતો નથી. તો તમારે શું કરવું જોઈએ? તો મોબાઈલમાં નેટવર્ક તપાસો. તો તમારું જે પણ મોબાઈલ નેટવર્ક છે એને તમારે ચકાસવું જોઈએ, અથવા તો વ્યવસ્થિત જગ્યાએ જ્યાં વ્યવસ્થિત નેટ આવે છે ત્યાંથી તમારે લોગિન કરવું જોઈએ. બેંકમાં નોંધાયેલ નંબરનો જ ઉપયોગ કરો. તો બેંકમાં જે પણ તમે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ મોબાઈલ નંબરનો તમારે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ બીજો કયો પ્રોબ્લેમ્સ આવી શકે? બેંક એકાઉન્ટ દેખાતું નથી. તો જ્યારે પણ તમે લોગિન કરી લો પછી જ્યારે પણ જેટલા પણ એકાઉન્ટ તમારા છે એ મોબાઈલ નંબર ઉપર, એમાં તમને બેંક એકાઉન્ટ ન દેખાય એવો પણ પ્રશ્ન આવી શકે છે. તો તમારે શું કરવું જોઈએ? ખાતામાં મોબાઈલ નંબર અપડેટ છે કે નહીં તે તપાસો. તો જે પણ PNB બેંકમાં તમારો એકાઉન્ટ છે એની જોડે તમારો મોબાઈલ નંબર લિંક થયેલો છે એ તમારે તપાસવું જોઈએ. જો લિંક થયેલો છે તો જરૂરથી અહીંયા દેખાશે, અને જો લિંક થયેલો નહીં હોય તો દેખાશે નહીં. પહેલાં તમારે લિંક કરાવવું પડશે. ત્યારબાદ છે ડેબિટ કાર્ડ એરર. તો ડેબિટ કાર્ડ એરર આવે તો શું કરવું? તો સાચી માહિતી દાખલ કરો, કાર્ડ સક્રિય છે કે નહીં તેની ખાતરી કરો. તો સમયાંતરે તમે યુઝ ન કરો તો ડેબિટ કાર્ડ તમારું બંધ કરી દેવામાં આવે છે, તો તમારે રીએક્ટિવ કરાવીને પછી તમારે ટ્રાય કરવી જોઈએ. તો આટલી મુશ્કેલીઓ આવી શકે છે. તો આ વિડીયોની મદદથી તમે જાણ્યું છે કે PNB ડિજિટલ રૂપી એપ છે એનો ઉપયોગ કેવી રીતે કરવો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.